આમોદ મિશ્ર શાળા 1ના કમ્પાઉન્ડમાં રખડતા કૂતરાઓથી પ્રાથમિક શિક્ષણ લેતા નાના ભૂલકાઓમાં કૂતરા કરડવાના ભય સાથે આરોગ્ય સામે ખતરો। આમોદ નગરમાં ગંદકીના ઢગને લઈને ખોરાકની શોધમાં ભેગા થતા કૂતરાઓના કરડવાથી મિશ્ર શાળાના ભૂલકાઓનો બચાવ થતાં સ્કૂલના શિક્ષકો સહિત વાલીઓમાં પાલિકા સામે ઉગ્ર રોષ વચ્ચે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। ભરૂચ જિલ્લામાં HMPV વાયરસ સામે તંત્ર સજ્જ છે અને જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને કરાઈ છે એલર્ટ। છતાં આમોદનગરમાં હાલની પરિસ્થિતિ જોતા સ્વચ્છ શહેર અને સ્વસ્થ શહેરની વાતો પુકાર સાબિત થતી હોય એમ મિશ્ર શાળાના ગેટ પર કચરા અને ગંદકીના ખડકાયેલા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્યથી શાળામાં ભણતા ભૂલકાઓના આરોગ્યની હાનિ પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ હાલ ઉદ્ભવી રહી છે। તંત્ર દ્વારા ગંદકીના ઢગલાઓનો યોગ્ય નિકાલની કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકો તેમજ શિક્ષકો તેમજ વાલીઓમાં પણ નગરપાલિકા સામે ઉગ્ર રોષ ઊભો થયો છે। તાલુકા પંચાયત મિશ્ર શાળા 1 દ્વારા SMC બેઠકમાં ઠરાવ કરી શાળાના મુખ્ય દ્વાર પાસે ગંદકી બાબતે લેખિતમાં ચીફ ઓફિસર આમોદ નગરપાલિકા તેમજ કલેક્ટર સાહેબ ભરૂચ તાલુકા શિક્ષણને HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે તે રક્ષણ હેતુનો ઉલ્લેખ કરી ગંદકીના ઢગ વહેલી તકે દૂર થાય અને કોઈ બાળકને આ ગંદકીનો ભોગ ના બને તે શાળાના હિતમાં કાર્યવાહીની અપેક્ષા સાથે લેખિતમાં જાણ કરાઈ છે અને છતાં પાલિકા દ્વારા નક્કર પગલાં ન લેવાતા મીડિયાના માધ્યમથી પણ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા। છતાં 1 મહિનો વીતી ગયો હોવા છતાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત રહેતા રખડતા કૂતરાઓ કચરા સાથે વધેલો અનાજ અને એઠાડનો આરોગવા સ્કૂલના ગેટ પાસે જમાવટ કરી કબજો કરેલ છે અને સ્કૂલમાં આવતા નાના ભૂલકાઓ આજ રોજ અચાનક કરડવાના દોરથી અને રાહદારીઓ ભૂલકાઓને બચાવ્યા હોવાની મીડિયા સમક્ષ કબૂલાત કરી છે। પાલિકાના સત્તાધીશો ફક્ત ફોટો સેશન કરીને ખોટા વિકાસ સોશિયલ મીડિયા બનાવટમાં માહિર કરે છે પણ સ્કૂલમાંથી લેખિત રજૂઆત કરી અને મૌખિકમાં પણ રજૂઆત કરી હોવા છતાં પાયાનું શિક્ષણ લેતા નાના ભૂલકાઓ આરોગ્ય સામે ખતરો હોય અને રખડતા ઢોર અને પશુઓનો જીવ લેણ ભય હોય છતાંય બેપરવાહ અને નિંદ્રિય સ્થિતિમાં હવે જાગી સ્કૂલ પાસે કચરો સાથે ગંદકી ફેંકાઈ જાય લોકો સામે કડક કાર્યવાહી કરે તેમ નાના ભૂલકાઓના હિતમાં જરૂરી છે। ગંદકીના ઢગના કારણે પશુઓ પણ ગંદકી આરોગતા કેમેરામાં કેદ થયા છે તેમજ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં પણ હાલકી ભોગવવી પડે છે। રિપોર્ટર યાસીન દિવાન આમોદ। આપનું નામ? આપનું નામ? ગુલામ રસૂલ સુલેમાન ખત્રી। આજ રોજ હું અહીંયાથી પસાર થતો તો જોયું કે કૂતરાઓ બાળકોની પાછળ દોડતા હતા તો મેં એ બાળકોને કૂતરાઓથી છોડાયા અને જોયું કે ભાઈ કૂતરાઓ અહીં શા માટે વધારે આવે છે તો તપાસ કરતાં જોયું કે ત્યાં કચરો છે, કચરાના ઢગલા છે, ઢગલાની અંદર એઠવાડ જેવી વસ્તુ નાખેલી હોય એ ખાવા માટે કૂતરાઓ આવતા હોય તો સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબને પૂછતા તેઓ જણાવે કે અમે આમોદ નગરપાલિકાને તેમજ મામલતદાર સાહેબને તેમજ શિક્ષણ અધિકારી અમે રજૂઆત કરેલી છે છતાં પણ આજ દિન સુધી કોઈ નિરાકરણ આવતું નથી। આ HMPV જેવા વાયરસ સામે આ બાળકોનું ભવિષ્યનું શું? આ બાળકોના ભવિષ્ય માટે આ કચરાઓ અહીંયાથી હટે અને ચોખ્ખાઈ રહે એવી આશા રાખીએ છીએ। નગરપાલિકા જો કચરો ના હટાવવો હોય તો અહીંયા કંઈક કચરા પેટીની વ્યવસ્થા કરી આપે જેથી લોકો કચરો અંદર નાખી શકે। આ સ્થાનિક લોકો સાથે આચાર્યને પણ ઘર્ષણ ઘણી વખત થાય છે એનું ધ્યાન રાખી નગરપાલિકા કાર્યવાહી કરે એવી અમારી માંગ। જય